આજે છે બહુ સરસ દિવસ, ખુશીનો દિવસ. કેટલી બધી છે, કેટલી સાયકલ છે, હજી પણ એને ગમી નથી. ભીડ છે, આ બધા વેઇટિંગમાં બેઠેલા માણસો છે. ગરમ ગરમ પૂરણપોળી બહુ મસ્ત હોય. બે ભાઈ બેન દાણા નાખે છે. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ લિટલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે બહુ સરસ દિવસ, ખુશીનો દિવસ. આજે છે કેવિનનો બર્થડે. હેપી બર્થડે કેવિન. થેન્ક યુ. મારો છોકરો જવાન થઈ ગયો. આજ સવારમાં જ હેરકટ ને કરાયો છે. કેટલાય દિવસથી કહેતી હતી તો કે ના મારો બર્થડે હશે ને ત્યારે જ. તો આજે શું એન્જોય કરવાનું છે કે જેમ જેમ દિવસ આગળ જતો જાય એમ બતાવતા જઈશું. પહેલાં તો એને કંઈક લેવું છે તો કે હાલો મને લઈ જાઓ. તો હવે કેવિનના પપ્પા લઈ જશે, હું રસોઈ કરીશ. એની ફરમાઈશ કંઈક ઊંચી હોય તો કીધું આપણે પહોંચાય એટલું કરશું. કંઈક ઊંચી ફરમાઈશ હોય તો પછી ઊંચી ફરમાઈશ ન હોય, હું ઊંચી ફરમાઈશ નહીં એટલે એની ફરમાઈશ પૂરી કરી. પણ એમાં એવું છે એને છે ને સાયકલ લેવી છે. સાયકલ એની પાસે ઓલરેડી પડી જ છે તો એમ કહે છે કે મને સાયકલ જ લેવી છે. અને હવે સાયકલ લેવાનું કારણ એ છે કે હવે એ સાયકલ નાની પડે છે ને હવે અમારું કહેવાનું એમ છે ઉપર વયો ગયો. અમારું કહેવાનું એમ છે કે 12મા પછી ક્યાંય બહાર ભણવા જવાનું થાય કે પછી સાયકલ ચલાવવાનો ટાઈમ ન હોય તો લઈને રાખી જ દેવાનું થશે. તો તને બીજું જે જોઈએ નહીં કે બીજું જે જોઈએ લઈ દે. તો એ કે ના મારે બીજું તો કાંઈ જોતું નથી. એને પપ્પાને કીધું કે ચાલો લઈ જાઓ હવે એને જે ગમે તો હું અહીંયા લઈ જઈશ. જો કે બહાર તમારે શું કહેવાનું છે? લેવી જોઈએ સાયકલ. સાયકલ એ યુઝ કરવાનું નથી. એટલે આપણું કહેવાનું એમ છે કે પડી સાયકલમાં જશે. કાંઈ પ્રોબ્લેમ નથી, એમને એમ પડી છે. હા એ છે એ જ એને પડી છે. ઘરમાંથી કંઈ લેવા મોકલીએ ને તો એને સાયકલ ન લઈ જાવી આમ જોઈએ, કે એને વાહન મારે. લઈને જવું. ના એ તો પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય સાયકલ ને. લેવાનો કોઈ સાયકલ મતલબ ખરો? જો 8 વર્ષ થઈ ગયા, કોમેન્ટમાં 8 કહેજો વર્ષથી ખરેખર મેં સાયકલ લેવી જોઈએ કે નથી નહીં. લીધી. એટલે એમાં હવે તો એનો થોડોક વેર એન્ડ ટેર થતો કાંઈ આ તમને બતાવું, સાયકલ ચાલુ રાખજો. સાયકલ છે, બધું જ વ્યવસ્થિત છે. એટલાની લીધી હતી એ કયો. આ સાયકલ છે ને 20,000 રૂપિયાની લીધી હતી 2016માં, એના બર્થડેમાં જ લીધી હતી. આમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ઇન્ટરનલ પ્રોબ્લેમ છે એમાં. બોડી તો મેં સાચવેલી છે એટલે એ ખબર ન પડે તમને. એ એવા તો મારી કોઈ problem સાચવણી નથી કે આ પ્રમાણેની સાયકલ ચાલે સાયકલ નહીં. છે. મારી સાચવણી જેટલી મસ્ત છે કે એમાં તમને લાગશે જ હા, તો નહીં હવે કે તમે આટલી એની સાયકલ. સાચવણી સરસ છે તો તમને લાગે છે કે આ સાયકલમાં કઈ પ્રોબ્લેમ હોય? એટલે બીજી લેવાની જરૂર નથી એમ અમારે બરાબર. એને કીધું કે તારે બીજું જે જોઈ નહીં કે અમારી જેની રહી ને ઈ એમ કે છે કે સાયકલ હું ચલાવીશ. એની બર્થડે માટે કંઈક સ્પેશિયલ કરેલું છે સરપ્રાઈઝ. પણ એના ભાઈને છે ને એ કે સાંજે કેક કાપશો ને ત્યારે જ હું બતાવું તો એનું કહેવાનું છે. એને બધાયનો બર્થડે એનિવર્સરી એવું હોય ને એટલે એ કંઈક સ્પેશિયલ કરે છે. નાના માના હો, પાછી અમને ખબર જ ન પડવા દે ક્યારે શું કરી Surprisingly. દીધું ને. એનું હાથ બનાવટનું જોઈએ પાછું બધું. એટલે આજે કંઈક કરેલું છે એ કેટલી હમણાં મલકાઈ છે જો એ. સાંજે ખબર હવે શું કર્યું છે. હાલો બર્થડેમાં આજે શું કરવાનું છે અમુક વસ્તુ નક્કી નથી કરી હજી. ક્યાં જવું, શું કરવું, જેમ જેમ હવે દિવસ આગળ જતો જાય એમ નક્કી કરશું. પણ આજે આમને છે ને કેવિનના પપ્પા જો આ ઘરે લઈ આવ્યા છે બધું કામ, ફાઇલું અને ક્યાં કાંઈ નથી ઘરે, computer શું છે? હા અહીંયા આ અમારો બતાવો. રૂમ છે જો. તો માંડ અત્યારે આમાં કાંઈ દેખાય તમને? થોડીક વાર તો માંડ ઉભા કાંઈ રહ્યા. નથી જો. આ બતાવો ને આ રહ્યો. એ, એ, આ જો એ ઘરે લઈ આવ્યા છે અને ઊભા જ નહોતા થતા ક્યારના. કીધું કેવિન ક્યારનો કહે છે કે આજે સન્ડે છે, બર્થડે છે તો એ મૂકી દો. તો અત્યારે માંડ થોડીક વાર ઊભા થયા છે. હવે કેવિન લઈ જાય છે બારે એમને. તારે નથી એવું? મારે રસોઈ કરવાની હવે રસી નથી ખાવી. હવે એક ટાઈમ નહીં ખાઈ. એમ ન હાલે ને. જો સર્કસનો ખેલ ચાલુ કર્યો. પડીશ, નીચે ઉતરી જા. તમે જાઓ, હું મારું કામ બતાવી દઉં રસોઈનું. તો તૈયાર થઈ ગયા અને અત્યારે જાય છે બારે. કેવિનને કાંઈ લેવું છે તો જોઈ લઈએ.
કે સાયકલ એને જોવા લઈ જઈએ અને પછી ત્યાંથી જમવા જવું છે બહાર. કેવિનના પપ્પા કે સાંજે ને અત્યારે બપોરે જ જઈ આવે. દર વખતે તો કે પીઝા ને એવું ખાતા હોય છે, આ વખતે આપણે ગુજરાતી થાળી ખાઈએ. ઠાકરની થાળી એની વખણાય છે રાજકોટની, તો કે ઠાકરમાં જઈએ મજા આવશે. તો આનું કેવિન માટે પહેલાં જોતા આવી સાયકલ કે એવું શું અનુકૂળ લાગે છે અને પછી જઈએ જમવા. ચાલો તડકો છે જોરદાર. નીકળી ગયા છીએ અને જોરદાર તડકો લાગે છે કે ગાડીનું એસી કામ નથી કરતું એવું લાગે. ઠંડુ જ નથી લાગે, તડકો જ એટલો છે. તમને તડકો નથી લાગતો? જરાય નહીં, મને ન લાગે. એમને ન લાગે, એમને તડકામાં જ બધી જવાનું મજા આવે. છાયામાં સાંજે એવું એમને ન મજા આવે, તડકામાં જ મજા આવે. સાયકલના સ્ટોરે પહેલાં પહોંચી ગયા છે, જોઈ લઈ સાયકલ અને પછી જમવા જવાનું છે. જો સાયકલ સ્ટોરમાં આવી ગયા છે, ગમી કે નહીં? હજી નથી ગમી? કેટલી બધી છે, કેટલી સાયકલ છે હજી પણ એને ગમી નથી. અહીંથી લઈને કેટલી સાયકલ છે તો એમ કે છે હજી નથી ગમી. ઝાકરમાં જમવા આવી ગયા, વેઇટિંગના રાત છે, બહુ જ ભીડ છે. આ બધા વેઇટિંગમાં બેઠેલા માણસો છે. સાઈડમાં વારો ચાલે છે, એકિયા છે ને, હજી તો ઘણી વાર લાગશે. જેની વારો આવી ગયો છે, બધા જમવા ચાલુ કરી દીધું છે. મજા તો શું છે જમવાનું? ગુવાર બટેકાનું શાક છે, ઊંધિયું, ઘારીનું શાક છે, પંજાબી, રસપુરી, કઢી ભાત અને સ્પેશિયલ અહીંની પૂરણપોળી. જો ગરમ ગરમ પૂરણપોળી બહુ મસ્ત હોય. કટલેસ હતી, કટલેસ ખવાઈ ગઈ અને આ છે દહીવડા. જો છે મસ્ત છે. મજા આવી? તને મજા આવી કે નહીં? જેનો બર્થડે હોય એને મજા આવવી જોઈએ. સ્પેશિયલ તો આ પૂરણપોળી જ બહુ સરસ આવે અહીં ઠાકરની. હાલો જમવા. ખાઈ લીધું છે, આનું ચાલુ છે હજી. ધીમે ખાવું. આમ જો હજી તો થાળી ભરેલી જ પાછી. મારી ફેવરેટ છે પૂરણપોળી. એને ન મજા આવી, એને પીઝા જ ખાવાતા એટલે. એની ફૂલ થાળી છે ને એમ નામ પડી એની હાફ થાળી. હા એમના આખી થાળી એમ કે છે ઘરે તો ગુજરાતી ખાઈ છે આમ. જમે નીકળી ગયા અને જોરદાર તડકો છે. ગાડી એટલી ગરમ થઈ છે ને કે અંદર બેસાય એવું જ નથી. એસી તો કામ જ નથી કરતું, એટલું ગરમ છે. અને હવે સીધા ઘરે. અમને ઘણા બધા વાટકા રસ પીધા છે. એ ભાઈ જે પીરસવાવાળા હતા ને એ અમને વાટકી ખાલી જ નહોતા થવા દેતા. પછી બે વાટકી ભરી દેતા હતા. બે ભાઈને ખબર પડી ગઈ લાગે છે કે અમને રસ બહુ ભાવતો હશે. ખાલી જ ન થાય, જેવી ખાલી થઈ ને એ ભાઈ તરત જ વાટકી ભરી જ નાખે. છેલ્લે તો ના પાડી કેટલી તોય ભરી દીધી કે ના પીવો જ. બહુ સરસ જમવાનું હતું. મને તો ત્યાંની છે ને પૂરણપોળી બહુ જ ભાવે, મજા આવે. ખૂબ માણસો છે ને ખાલી પૂરણપોળી ખાવા જ આવે. બોલો. હા મને એટલે જ ઠાકરમાં આવવાનું મન થાય પૂરણપોળી માટે જ. મસ્ત હોય એકદમ સરસ કડક. અને મારે જેનીને એકને ન મજા આવી, એને છે ને પીઝા જ ખાવાતા. એ કે મારે સાંજે જ જમવા જવું છે બારે પીઝા, અને એની થાળી એમનામ અમારે ફેલ ગઈ. એને જમી જ નથી, કાંઈ નહીં. ખાલી એક કટલેસ થોડીક જ ખાધી, અડધી. એટલે એમનામ એનું તો વેસ્ટ ગયો. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવ્યા છે. કબૂતર છે જો મસ્ત કેટલાય બતાવો. જો કબૂતર. હાલો થોડાક દાણા નાખી દઈએ આપણે. જો કબૂતર કેટલા બધા છે. આ લારીમાંથી સીધા જ ખાવા માંડે.
આજે કોથળા ભાત ખાઈ કેટલું મસ્ત બોલે છે. ચાચ તૂટેલી છે ને. તો એ ખાઈ છે. આપણે ન ખાધો. ખા 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 કરે ના કરો. આજ તારો બર્થડે છે તો દાણા નાખ. સારું કામ કરાવે. બે ભાઈ બેન દાણા નાખે છે. ઉડાડી દેતી નહીં દાણા નાખવાને બદલે. જો સામે પાણી છે ને એમાં નાતા હોય કબૂતર. સાંજ પડશે ને એટલે એવી ભીડ હશે. ગયા સન્ડે આવ્યા હતા ને જોરદાર ભીડ હતી. દાણા નાખી લીધા ને તો ઊભું રહેવાય એવું જ નથી ક્યાંય. એવો તડકો છે જોરદારનો. હજી દાણા નાખવા છે અને હજી દાણા નાખવા છે. એને મજા આવે દાણા નાખવાની. બધા કબૂતરમાં 2-3 સફેદ છે જો જેને નદી દાણા નાખવા છે. દાણામાં શું શું હોય છે જો મકાઈ કબૂતર આવું બધું ખાય. સિંગ, જુવાર, પછી સિંગદાણા, મગ છે મકાઈ, મગ. એક ખાલી ઘઉં જ ન હોય, બાકી બધું જ એ કબૂતર ખાતા હોય. ચા નાખી આવા. તડકામાં ફેરવી ના ને સાંજે કઈ ચિંતા નહીં, બહાર કે નીકળવાનું નામ નહીં લે. એટલે ત્યાં ઘરે લઈ જ નથી જતા. ક્યારના કહે છે કે જમી લીધું આપણે ઘરે જઈએ, પણ ઘરે નથી લઈ જતા. જો આ બગીચામાં બેસાડ્યા છે. ફુવારો સરસ છે એટલે ઠંડક છે. જો બગીચો સરસ છે, એકદમ લીલોતરી. ફુવારો થાય છે એટલે અહીંયા જ બેઠા ઠંડુ લાગે. બારે જઈને આવ્યા અને અત્યારે તો કેવિન ને પપ્પાને બારે ગયા છે. અને આપણે એક એનિવર્સરી વિશ કરવાની છે. આપણા સબસ્ક્રાઈબર છે બોમ્બેથી, રીટાબેન પંચાલ. એમની આજે એનિવર્સરી છે, તો હેપી એનિવર્સરી રીટાબેન. અને કાલે કીધું હતું એમણે કે એનિવર્સરી વિશ કરજો, પણ કાલે છે ને આપણે વિડીયો શૂટ કર્યો જ નહોતો આખો દિવસ, એટલે આજે વિડીયો આપણે નહોતો અપલોડ કર્યો. અને આજે વિડીયો આપણે શૂટ કર્યો છે અને આજે જ છે એમની એનિવર્સરી 19 તારીખની. તો આજે કહી દઉં છું ફરી એક વખત હેપી એનિવર્સરી રીટાબેન બંનેને, વિજયભાઈ અને રીટાબેન બંનેને. તો બહાર જઈને આવતા રહ્યા ઓલા ગાર્ડનમાંથી. તો અમને છે ને પાછા ખરા તડકે બપોરે 3 વાગ્યાના તડકામાં અટલ સરોવર બન્યું છે ને નવું, ત્યાં લઈ ગયા હતા. એવા તડકામાં માનતા જ નહોતા. કેટલું તડકામાં નથી જવું. તો કે ના અત્યારે કોઈ પબ્લિક નહીં તો અત્યારે જ જાય. ગયા ને તો બંધ હતું તો અમને મજા આવી. અને ઘરે આવતા રહ્યા પાછા. બંધ હતું એટલે અમને મજા આવી. બંધ એવા તડકામાં ન ફરાય ને, કેવો તડકો કે કાંઈક આપણને થઈ જાય એવો. તો પાછા આવતા રહ્યા. પછી ઘરે આવીને થોડાક ફ્રેશ થયા. પાછા કેક લઈ આવ્યા અને હજી કેક કાપવાની આપણે બાકી રાખી છે. કેક હવે કાપશું આરામથી. હાલો કેક કાપવી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ લિટલ કેવી. આ વખતે કસાટા કેક લાવ્યા છે. ખાઈ જા, બધી ખાઈ જા. કેવી હતી? બહુ સરસ. ચાલ તારો વારો આવ્યો. આ જેનીની ગિફ્ટ છે. જુઓ, જેની બર્થડે કાર્ડ આપ્યું છે. જેની જાતે બનાવેલું બર્થડે કાર્ડ આપ્યું છે. નજીકથી બતાવજે શું છે એની અંદર. સ્ટીકર બનાવ્યા છે. અંદર જેમ્સ લાગે. શું છે એની અંદર? એની અંદર જેમ્સ નાના નાના પેકેટ કર્યા છે અને એની અંદર પાછી જેમ્સ ભરી છે. એને જાતે બનાવ્યું છે. એમાં મારું નામ લખેલું દરેક પેલો લેટર રે એમાં. પણ એમાંથી એક લેટર છે ને ભૂલાઈ ગયું બનાવવાનું. હેપી બર્થડે ભાઈ. સરસ હેપી બનાવ્યું બર્થડે છે. ભાઈ લખેલું.
આ બધા જો આવું બનાવ્યું તું એની અંદર એને બધું પેકેટમાં ભર્યું છે. કેવન લખ્યું એને કેવન. તો કેક તો ખવડાય ચમચી નથી ખાવતી રે લે હું આપું તને નહીં ખાવ. લે. હું ખવડાવવા બધાને. આજે એને નહીં ખવડાય. બહુ સરસ કેક છે. 17મી કેક ખાધી એને. આ બધા પૂછશે કે કેટલા વર્ષનો થયો. આ 17મી કેક ખાધી એને. 17 વર્ષનો થયો. ચાલો બધા કેક ખાવા. ચાલો કેક ખાવા મારા બર્થડે ની. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. બહુ સરસ બર્થડે રહ્યો. આજે આખો દિવસ બહાર ને બહાર જ રહ્યા. થોડીક વાર ઘરે આવ્યા હતા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ચલો બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાલે મળીશું. અને કેક ખાવા આવો બધાય. ચાલો કેક ખાવા. બાય ગુડ નાઇટ